સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગરમીની શરૂઆત થતાં જ આનંદપુરા જીવદયા યુવક મંડળ દ્વારા રાહત દરે પક્ષીઓ માટે કુંડા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું આનંદપુરા ગામે રહેતા કેટલાક યુવાનો ભેગા મળીને આનંદપુરા જીવદયા યુવક મંડળ ગ્રુપ બનાવીને છેલ્લા 7 વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ આનંદપુરા જીવદયા યુવક મંડળ દ્વારા અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, હિંમતનગર અને હવે પ્રાંતિજ ખાતે પણ મનોજભાઈ પટેલ અને કૃષ્ણકાંતભાઈના સહયોગથી પ્રાંતિજ ભાંખરિયા પોલીસ ચોકી પાસે ડાલુ ભરીને કુંડા ચકલી માટે મારા અનાજ ઘર લાવીને પોલીસ ચોકી ભાંખરિયા બસ સ્ટેશન ખાતે રાહત દરે પક્ષીઓ માટે પાણીના કુંડા ચકલીઘરનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષીઓ માટે માટીના કુંડા 10 રૂપિયા તથા લાકડાનું પંખીઘર 50 રૂપિયા, અનાજ ઘર 50 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું। તો પ્રાંતિજ ખાતે માટીના કુંડા 1550, માટીના માળા 450 તથા પૂંઠાના ચકલીઘર 300, લાકડાના ચકલીઘર 110 તથા ચકલી માટે અનાજઘર 300 વેચાણ કરવામાં આવ્યા હતા। તો માત્ર નજીવી કિંમતમાં રાહત દરે કુંડા ચકલીઘર માટીના માળા મળતા પ્રાંતિજ તથા તાલુકાના લોકો ઉત્સાહભેર ખરીદી કરતા જોવા મળ્યા હતા। તો આ પ્રસંગે આનંદપુરા જીવદયા યુવક મંડળના મિહિરભાઈ, કૃણાલભાઈ, સંજયભાઈ, રાજભાઈ, દિશાંતભાઈ, ઋત્વિકભાઈ સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાઓ આપી હતી। તો પશુ પંખી પ્રેમી લોકો દ્વારા આનંદપુરા જીવદયા યુવક મંડળને આ કામગીરીને બિરદાવી હતી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। આનંદપુરા જીવદયા યુવક મંડળ તરફથી રાહત દરે પક્ષીઓના કુંડા, ચકલીના માળા, બર્ડ ફીડર વગેરેનું વિતરણ કરવામાં આવેલું છે। આજે કેટલા કુંડાને અંદાજિત 1500 થી 1600 કુંડાનું આયોજન કરેલ છે। યુવક મંડળ દ્વારા પ્રાંતિજમાં કેમ્પ કરવો છે એવો મારો ફોન આવેલો। મેં કીધું તમે પ્રાંતિજ તમારું વેલકમ છે અને તમે આવી જાઓ। મને પ્રાંતિજ જનતા તરફથી તમને ખૂબ ખૂબ આભાર મળશે અને અહીંયા જે કાર્યક્રમ કરશો એમાં બધોનો સાથ સહકાર મળશે તમને। અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન માંથી અમને સહકાર મળ્યો કે તમે અમારા પોલીસ સ્ટેશન આગળ તમે આ કામ કરો, અમને કંઈ વાંધો નથી। તે બદલ પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર અને આનંદપુરા યુવકોનો ખૂબ ખૂબ આભાર। આજે કુંડા વિતરણ તથા પક્ષીઓના લગતા મારા તથા પક્ષીઓના લગતો ચબૂતરો અને પ્રાંતિજના એવા કાર્યકર્તાઓનો સાથ સહકારથી આનંદપુરા થ્રુ આ વિતરણ સમારંભ રાખેલો અને તે પ્રાંતિજના યુવા બધા ભાઈઓ તથા આનંદપુરાના જે કાર્યકર્તા દીનદયાળ સેવાભાવી ભાઈઓએ ખૂબ સરસ વિતરણ કરી અને પક્ષીઓના દાન માટે, પાણી માટે, ઉનાળામાં લગતી સમસ્યાઓ માટેની સેવાઓ ઉપલબ્ધ કરેલ છે। અને આ ટેન્ટની જગ્યા પોલીસ સ્ટેશને અમને આપી એ બદલ પ્રાંતિજ પોલીસ સ્ટેશનનું બી ખૂબ ખૂબ